વેલકમ 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 આઈએ પધારીએ અમારા એટલે કે હવેથી તમારા ઘરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારા સ્વાગત માટે આપણે બધાને બોલાવશું. મીરા બા રોનક મારા બા મમ્મી જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. ક્યાં મીરાને બોલાવો, સરપ્રાઈઝ છે. મીરા આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરપ્રાઈઝ મેં તને કહ્યું હતું ને કે તને આજે એવી સરપ્રાઈઝ આપીશ ને કે તું આજીવન નહીં ભૂલી શકે અને આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ. આજ પછી તારે મારી સાથે કે મારે તારી સાથે વાત કરવાની જરૂર નથી. તમારા નાના ભાઈની વાઈફ? આમની વાત. એની ઇન્ટ્રોડક્શન. હા. ઓ ઇડિયટ, રોનકની વાઈફ હું છું. યુ કેન સી. હા, એ મારી વાઈફ છે. મેં અને દામિનીએ લગ્ન કરી લીધા છે. રોનક, તને કઈ શરમ જેવું છે કે નહીં? કેટલું આમ ખુલાસાથી કહે છે કે મેં ને દામિનીએ લગ્ન કરી લીધા, તો આ કોણ છે? પત્ની છું એની. એ 3 વર્ષથી મારા લગ્ન થયા છે ને આ ઘરમાં રહું છું. પણ થોડો સમય માટે જ છે. એને હું એક મિનિટ, લગ્ન થયા હતા ને? આઈ થિંક સો કે છૂટાછેડા થઈ ગયા છે. કોણે કહ્યું? કોઈ ડિવોર્સ થયા નથી અને થઈ થવાના જશે પણ નથી. થઈ જશે. એ થઈ જવાના જ છે ટૂંક સમયમાં. એ હું પ્રોસેસમાં છું. સાચે જ છૂટાછેડા નથી થયા? એ ના, અગ્નિની સાક્ષી એને લાવ્યા છીએ એટલે છૂટાછેડા તો નહીં જ થાય. અને તું અહીંયા આવી ગઈ તો પેલા પૂછ્યું નહોતું કે ઘરે શું છે, કોણ કોણ છે? શાંતિથી ખબર ખત વગર લગ્ન કરી લીધા એની અને સા- પત્ની બની ગઈ. મીરા, એની સાથે એવી રીતે વાત ના કરતી. એ મારી પત્ની છે. તમે મારી સાથે વાત કરો ને. આ શું છે બધું? તમે કીધું હતું ને કે તમારા લગ્ન થઈ ગયા છે પણ છૂટાછેડા થઈ ગયા છે એટલે તો આપણે બંને લગ્ન કરીને અહીંયા આવી. મેં તને એવું કહ્યું હતું કે મારા લગ્ન થઈ ગયા છે ને છૂટાછેડા છૂટાછેડા થઈ જશે. થઈ ગયા છે. છૂટાછેડા થઈ ગયા હોય એવું એને કીધું હોય તો તે એની પાસે પેપર્સ માંગ્યા, એને કીધું ને તે માની લીધું. અરે માની લીધું. થઈ બહુ જશે. મોટી ભૂલ થઈ ગઈ ને. બેબી, વિશ્વાસ મૂકી દીધો હતો. દામિની બેબી માય ફૂટ. સિરિયસલી એટલું મોટું જૂઠ? દામિની સમજ ને. એ આમે મને ગમતી નથી. એની સાથે લગ્ન કર્યા ન કર્યા કઈ ફરક નથી પડતો. એને હું પત્નીનો દરજ્જો ક્યારેય નથી આપવાનો. હા. મારી અને કાલે આ નહીં ગમે એટલે ત્રીજી લઈ આવજે. જુઓ, એ મને ગમે છે અને હું પ્રેમ કરું છું એટલે જ લગ્ન કર્યા છે. પ્રેમ અને કરતા હતા મીરા એટલે જ ખોટું બોલ્યા ને. પ્રેમ કરતા હતા એટલે જ ખોટું બોલ્યા કે મારા ડિવોર્સ થઈ ગયા છે, ઘરમાં પત્ની નથી અને એક વખત કાગળિયા થઈ ગયા, સાઈન થઈ ગઈ એટલે સચ્ચાઈ સામે આવી ગઈ. પ્રેમ તો તમે બહુ કરતા લાગો છો. બંનેની પોઈન્ટની વાત છે તમારા બંનેની. જો માની લો તમે મને પ્રેમ કરો છો, એક્સેપ્ટેડ, તો અત્યારે છે ને ઘરની બહાર કાઢો. જતી રહેશે. એ બહાર નહીં નીકળે, નહીં નીકળે. સમાજની વચ્ચે અગ્નિની સાક્ષી એને હું લાવી છું અને એ અહીંયા જ રહેશે. અને આ ઘરમાંથી જો કોઈ નીકળશે ને તો તું દામિની ક્યાંય નહીં જાય. દામિનીએ પણ મારી સાથે લગ્ન કર્યા છે. તો તું જઈશ એની સાથે. હું શું કામ પણ મારી મીરા આ ઘરમાંથી નહીં જાય તો નહીં જ જાય. આ હું ઘરમાં- આ ઘરમાંથી કસાઈ નથી જવાની બીકોઝ આઈ ડોન્ટ હેવ એની ઓપ્શન ના. કોના ઉપર વિશ્વાસ કરી લીધો? દામિની વાત તો સાંભળ. તમે લોકોએ હદ કરી છે. કયા હકથી એ અંદર જતી રહી? મીરા, બે શરમ જેવી કયા હકથી અંદર ગઈ? બા, તમને એની વાતો પરથી લાગતું નથી કે એની સાથે પણ ફ્રોડ થયું હોય? અરે એ છોકરીને ખબર જ નથી કે રોનક મેરિડ છે, એના ઘરમાં કોઈ સ્ત્રી છે. જો કોઈ પણ માણસને ઓળખતા ન હોય ને તો આવી રીતે તારણ ન કાઢવું જોઈએ. મીરા, તેની વાત ન સાંભળી? રોનકે એને કીધું તું કે મારા લગ્ન થઈ ગયા છે ને મારા છૂટાછેડા પણ થઈ ગયા છે. દામિની પોતે જ બોલી. છૂટાછેડા થઈ ગયા છે એવું કહ્યું હતું ને? હા થયા નથી ને? હા, તો એ કઈ વાત ઉપર ઘરે આવી હશે? એ જ કહું છું. છૂટાછેડા થઈ ગયા હતા એ વાત પર. ઘરમાં સ્ત્રી છે એને ખબર નહોતી. જો તમે શાંત થાઓ, એવું હશે તો હું એની સાથે વાત કરી લઈશ. મીરા, તું બિચારી મીરા શું કરશે? ઈ? કોને સમજાવશે? રોનકને કે દામિનીને? બોલવું છે કઈ? હશે ને, એક્સક્યુઝ હશે તમારી પાસે, એક્સપ્લેનેશન હશે, બીજું કોઈ બાનું તૈયાર જ હશે. બોલો, આ વખતે શું જૂઠ બોલવાનું છે? માનું નહીં, હું જે છે સાચું કહીશ દામિની. કે માનું છું કે
મારા છૂટાછેડા નથી થયા અને મેં તારી સાથે લગ્ન કરી લીધા છે અને તને આ વાતની જાણ નથી કરી એ પણ હું કબૂલ કરું છું, પણ એની પાછળનો મારો ઇન્ટેન્સ તો જાણ. એ જો હકીકતમાં વાત એવી છે કે જો મીરાને હું એમને મારા ઘરમાંથી કાઢવા માટે ગમે તેટલું કરું ને તો પણ મારા બા માને એમ નહોતા, કારણ કે એમને મીરા બહુ જ પસંદ છે. એમના મન તો એ સંપૂર્ણ સારામાં સારી વહુ એ જ છે. એટલે હું જો ગમે તેટલા કારણો આપત ને તો પણ એ, અને મારો ભાઈ દેવાંગ એ પણ ભાભીનો પૂછડું છે, એ પણ, એટલે આ બધા મળીને છે ને ગમે તેમ કરીને મને મીરાને ન કાઢવા દે. તો આ બધામાં મારો શું ભાગ છે? મારી સાથે તો ફ્રોડ થયું ને. મેં તમારા ઉપર એટલો વિશ્વાસ કર્યો હતો, વિશ્વાસ કરીને તમારી સાથે લગ્ન કરીને અહીંયા આવી, અને એનું પરિણામ મને શું મળ્યું? દગો. દામિની, મેં તારી સાથે કોઈ દગો નથી કર્યો. દામિની, આઈ લવ યુ. હું તને હું પણ પ્રેમ કરતી હતી. કરતી હતી એટલે આટલી જલ્દી તારો પ્રેમ બદલાઈ ગયો? દામિની, પહેલા મને મારી વાતને સાબિત કરવાનો સમય તો આપ. શું સાબિત કરવું છે? અત્યાર સુધી મારી સાથે રમત રમી, જૂઠું બોલ્યા કે છૂટાછેડા થઈ ગયા છે, હવે તું લગ્ન કરીને આવી જા, અને માની લઉં કે તમે આવું ના કરત તો તમારા બા ક્યારેય ન માનત, મીરાને ઘરની બહાર ન કાઢેત, કારણ કે મીરા સિવાય એ વહુના સ્વરૂપમાં બીજા કોઈને નથી જોવા માંગતા. તો મારી સાથે લગ્ન કરી લીધા. તમને શું લાગે છે હવે તમારા બા મારો સ્વીકાર કરશે? પણ હવે એ લોકો પાસે ઓપ્શન જ નથી ને. મીરા પાસે હવે કોઈ બીજું ઓપ્શન જ નથી, કારણ કે મેં તો એને ક્યારેય પત્ની તરીકે સ્વીકારી નથી, અને હવે તું આવી ગઈ છો તો એને ખબર છે કે હવે એનો કોઈ ચાન્સ જ નથી, એટલે આપોઆપ એ આ ઘર છોડીને ચાલી જશે. એનો પ્રોબ્લેમ છે, એને જે કરવું હોય, પણ હું મારી વાત કરું છું. ખબર છે ને, મારું ફેમિલી તમારી સાથે લગ્ન કરાવવા માટે રાજી નહોતું. એ લોકોની વિરુદ્ધ ગઈ, સામે બોલી, અને અંતે કોર્ટ મેરેજ કરીને અહીંયા ઘરે આવી. હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી રહ્યો. જો ઓપ્શન હોત ને તો અત્યારે ને અત્યારે આ ઘરમાંથી જતી રહેત. હવે એ લોકો પણ મારો સ્વીકાર નહીં કરે. દામિની, પ્લીઝ થોડો સમય આપ, મને શાંતિ રાખ. તું આવી રીતે નારાજ ન થા. માનું છું કે મેં ખોટું કર્યું હશે, મારી એક નાની એવી ભૂલ થઈ છે, પણ કોઈ વ્યક્તિ જ્યારે ખોટું બોલે તો એની પાછળનો ઇન્ટેન્સ જો ખોટો ન હોય તો એને ખોટું ના કહેવાય. કંઈ સારું કરવા માટે જો કોઈ વસ્તુ ખરાબ પણ કરવી પડે તો એ ખરાબ ન કહેવાય, એ સારી વસ્તુ કહેવાય. સિરિયસલી એટલું થયા પછી પણ તમે તમારો બચાવ કરો છો, એવું સાબિત કરવા માંગો છો કે તમે રાઈટ છો ને અમે બધા ખોટા છીએ. તમે મારી સાથે તો ચીટ કર્યું, પણ સાથે સાથે મીરા સાથે પણ કર્યું છે. મેં કોઈની સાથે કોઈ ચીટિંગ નથી કર્યું. મીરાને પણ મેં લગ્નના પહેલા જ દિવસથી કહી દીધું છે કે એ મને પસંદ નથી. બસ બાના કહેવાથી મેં એની સાથે પ્રેશરમાં આવીને લગ્ન કર્યા હતા, અને તને પણ મેં પહેલેથી જ કહ્યું છે કે તને હું પ્રેમ કરું છું, અને મેં એમાં જરાક પણ ખોટું નથી કહ્યું. વિશ્વાસ વગર પ્રેમ ન થાય રોનક. સંબંધોની પહેલી જરૂરિયાત અને પહેલી નીવ છે વિશ્વાસ. જો એ જ ન હોય, એ જ તૂટી જાય ને તો સંબંધો મતલબ વગરના થઈ જાય છે. માનું છું કે તું અત્યારે મારાથી બહુ નારાજ છે, પણ મને વિશ્વાસ છે દામિની મારા પ્રેમ ઉપર કે એક દિવસ તું જરૂરથી માની જઈશ તું. અને રહી વાત મીરાની, તો એને તો હું આ ઘરમાંથી કાઢીને જ રહીશ, ચાહે તું આ ઘરમાં રહે કે ના રહે, પણ મીરા તો આ ઘરમાં નહીં જ રહે, એ વાત ફાઇનલ છે. કારણ કે જે વ્યક્તિને હું પ્રેમ જ નથી કરતો એની સાથે હું આખી જિંદગી કઈ રીતે વિતાવું? અમારા બંનેનો કોઈ મેળ જ નથી. એ ઉત્તર છે તો હું દક્ષિણ છું. તમારા બાએ એક બહુ સાચી વાત કહી છે. આજે તમને મીરા નથી ગમતી, હું ગમું છું, એટલે મીરાને ધક્કો મારીને બહાર કાઢવાની વાત કરો છો. કાલે સવારે એવો સમય આવશે કે હું પણ તમને નહીં ગમું, તો મારી સાથે પણ એવું જ કરશો ને? મને પણ ઘરની બહાર કાઢી મૂકશો. પણ એવું શું કામ બને? મેં તને કહ્યું ને કે મીરા મને પહેલા જ દિવસથી નથી ગમતી. હું જ્યારે એને જોવા ગયો ને ત્યારે પણ મેં ના જ પાડી હતી, પણ મારા બા ઇજ્જત આબરૂ અને વચન લઈને બેસી ગયા કે મેં એના મમ્મી પપ્પાને વચન આપ્યું છે કે રોનકના લગ્ન મીરા સાથે જ થશે, અને હું ન માન્યો તો મને સમ આપીને કહ્યું કે એક વખત લગ્ન કરી લે, લગ્ન પછી પ્રેમ થઈ જશે, પણ ન થયો. ઇનફ. બધી વાત એક હદ હોય. મારે કોઈ વાત નથી સાંભળ. શાંતિ જોઈએ છે મને, મળશે. શું કામ છે? ચા પીવી હતી. શું કામ છે? ચા. શું કામ છે? 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 શું કામ છે
ચા પીવી છે ને તો જાતે બનાવી લે. હું કોઈ તારી નોકર નથી કે તને ચા પીવડાવીશ. અને હું રોનક નથી કે આવી રીતે વાત કરે છે. તો કઈ રીતે વાત કરું? સ્વતન બનીને આવી છે મારી આ ઘરમાં તું. મારી સહેલી નથી, મિત્રતા નથી આપણી બંનેની વચ્ચે કે પ્રેમથી પૂછીશ કે તારે ચા પીવી છે તો હું બનાવી આપું. આઈ એમ સોરી. મને નહોતી ખબર કે તમારા લોકોના હજુ છૂટાછેડા નથી થયા. ખબર હોત ને તો ક્યારે રોનકના જીવનમાં પણ ના આવત. જાણી લેવું જોઈએ ને. બોલી લઉં. અને જાણ્યા પછી પણ જો મારા હાથમાં હોત ને તો ક્યારની આ ઘર છોડીને જતી રહી હોત. પણ અફસોસ કે હવે હું પીછેહટ કરી શકું એમ નથી. કેમ? એવું તો શું છે? રોનકે પૈસા આપ્યા છે? હા, ના, પૈસા હોત ને તો એક સમયે પોતાની જાત વેચીને એને આપી દેત. પણ મારું ફેમિલી છે ને એ લવ મેરેજને વિરોધી છે. એ લોકો ક્યારે પણ લવ મેરેજ સ્વીકારતા નથી. મારા ફેમિલીની સામે જઈને એ લોકો સાથે ઝઘડો કરીને સંબંધો પૂરા કરીને મેં રોનક સાથે લવ મેરેજ કરી. વેરી ગુડ. એક નંબરની બુદ્ધિ વગરની સ્ત્રી છે તું. ખબર નહીં તારા પર સિમ્પથી આવવી જોઈએ કે તને એક તમાચો મારવો જોઈએ. તને ખબર છે તારી જેમ મારી પાસે પણ કોઈ ઓપ્શન નથી આ ઘર છોડીને જવાનું. નહીં તો જે દિવસે તું આ ઘરમાં આવીને હું એ જ દિવસે જતી રહેતી. અનાથ છું, મા બાપ નથી મારે. આ લોકો લગ્ન કરીને લઈ આવ્યા ને પછી આ જ મારું ઘર છે. નક્કી કર્યું તું કે જીવીશ પણ અહીંયા ને મરીશ પણ અહીંયા. તો સમજ ને, આમાં આપણા બંનેનો કોઈ વાગ નથી. જે કર્યું છે એ રોનકે કર્યું છે. તારી સાથે લગ્ન કર્યા પણ તને પ્રેમ ના કર્યો. અને મને પણ પ્રેમ લગ્ન કરીને ઘરમાં લાવ્યા. આમાં તારો કે મારો કઈ વાક જ નહોતો. જે કર્યું ને રોનકે કર્યું છે. આપણા બંને સાથે વિશ્વાસઘાત કર્યો છે. સમજતી કેમ નથી? રોનકે જે કર્યું એ કર્યું, પણ જ્યારે આપણે કોઈ સાથે લગ્ન કરતા હોઈએ ત્યારે આગળ પાછળ બધું જાણી તો લેવું જોઈએ ને એક વખત. આખી જિંદગી કાઢવાની હતી અહીંયા તારે. આ 2-4 દિવસનો ખેલ નથી કે મજા આવે ત્યાં સુધી રમ્યા અને નીકળી ગયા. એવું તો તને પણ કહી શકું ને. અનાથ હતી તો કોઈ સારું વ્યવસ્થિત ઘર જોઈને લગ્ન કરાઈને વિચારી શકતી હતી ને કે જો આ લોકો મને નહીં સાચવે તો હું ક્યાં જઈશ. કહેવું બહુ આસાન છે પણ કરવું એટલું જ અઘરું. તારા શબ્દો છે ને એ મને વધારે ગુસ્સો અપાવે છે અત્યારે. જોઈને કરવું હતું. હું અનાથ આશ્રમમાં રહેતી હતી, મેં કોઈને લવ નહોતો કર્યો. હા, એ લોકોએ મારા લગ્ન કરાવ્યા એટલે મારે અહીંયા કરવા પડ્યા લગ્ન. પણ તું જાણી જોઈને કૂવામાં પડી છે. નીકળ આ કૂવાની બહાર. મને લાગે છે કે રોનક કાયદેસર તારો અને મારો બંનેનો યુઝ કરી રહ્યા છે. ખબર છે કે બંને પાસે કોઈ જગ્યા નથી ક્યાંય જવા માટે. કદાચ એટલે જ આવું થયું હશે ને. હા, એટલે જ તો. હવે આમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે જ ગોતવો પડશે. જો જે પણ થયું ને એના માટે દિલથી હું માફી માંગુ છું. મને તારા પ્રત્યે કોઈ પણ નફરતના સંબંધ નથી. આમાં તારો શું વાંક છે? જે કર્યું એ રોનકે કર્યું છે અને તે પૂરો સાથ આપ્યો હતો. જો તું કોઈ મારી દુશ્મન નથી. અને રહી વાત ઘરની, તો મને ખબર છે કે લગ્ન કર્યા પછી માવતરના ઘરે રસ્તા બંધ થાય તો કેવું લાગે. પણ પ્લીઝ તું કઈ એવો રસ્તો કર કે તું આ નર્કમાંથી નીકળી જાય. મારી પાસે કોઈ ઓપ્શન નથી, તારી પાસે ઓપ્શન છે. આમ જોવા જઈએ તો બંનેની પરિસ્થિતિ બરાબર જ છે ને. ઘર તો તારી પાસે પણ નથી અને મારી પાસે પણ નથી. ફેમિલી હોવા છતાં પણ હવે કોઈ કામની નથી. તો તને એવું નથી લાગતું કે તારે પણ આ નર્કમાંથી બહાર નીકળવું જોઈએ? ચાલ માની લઉં કે હું નીકળી જઈશ, પણ શું કામ? રોનક તો મને પ્રેમ કરે છે ને. તો જો કદાચ હું જતી પણ રહીશ તો શું કામ? મારી જગ્યાએ કોઈ બીજી આવશે પણ તારો સ્વીકાર ક્યારેય નહીં કરે. જોયું જશે. અત્યારે આપણે બીજી વાત કરીએ. ચા